હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે સુરત શહેરમાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે પીપલોદ સહિતના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો। જો કે વરસાદમાં આવેલા અચાનક પલટાથી શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેના કારણે ભારે ગરમીમાં હેરાન થયેલા શહેરીજનોને થોડી રાહત થઈ હતી। સુરત શહેરમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે પીપલોદ સહિતના વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હતો। હળવા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। આ સાથે સવારે સ્કૂલ અને નોકરી પર જતા લોકોને અટવાવાનો વારો આવ્યો હતો, જ્યારે હવે રેનકોટ અને છત્રી કાઢવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। હવામાન વિભાગે આગામી 3 દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેને લઈ શહેરમાં વરસાદી વાતાવરણ જામશે એવું અનુમાન છે। લોકોએ રેનકોટ અને છત્રી કાઢવી પડે એવી સ્થિતિ બની શકે છે। હાલમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદ લાવતી સાયક્લોનિક અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી 3 દિવસ વરસાદી માહોલ રહેશે। વરસાદ લાવવા સ્થાનિક પરિબળોનો પણ ભાગ હવામાન વિભાગની સેટેલાઇટ ઇમેજ ખૂબ મુજબ હાલમાં દેશમાં પૂર્વ છેડે બંગાળ, ઓરિસ્સાથી લઈને અને દક્ષિણ ગુજરાત સુધી વાદળે ઘેરો લીધો છે, જેના કારણે આગામી 3 દિવસ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામવાની સંભાવના જોવામાં આવી રહી છે। જો કે ગરમી, ભેજ જેવા સ્થાનિક પરિબળો પર પણ આધાર રહેશે। જો આ પરિબળોમાં મોટો તફાવત ન આવે તો વરસાદી માહોલ જામશે।